વંદન કરીએ. આગળ નામ કહ્યું, વાક સીધો પૂરિતા શેષ સેવકાય નમઃ. વાક સીધુ પૂરિતા શેષ સેવકાય નમઃ. વાક સીધો પૂરિતા શેષ સેવકાય નમઃ. વાક સીધુ પૂરિતા શેષ સેવકાય નમઃ. વાક સીધો પૂરિતા શેષ સેવકાય નમઃ. વાક સીધુ પૂરિતા શેષ સેવકાય નમઃ. શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? પોતાના વચનામૃત દ્વારા નિજ ભક્તોને અંદર અને બહાર બધેથી રસ તરબોળ કરનારા શ્રી વલ્લભ છે. આપના વચનામૃતોની સુધા દ્વારા રસમય બનાવી દેનારા શ્રી મહાપ્રભુ છે. કુંભનદાસ આદિએ જ્યારે પ્રશ્નો કર્યા, મહાપ્રભુજી બહુ પ્રસન્ન થયા. પ્રભુ કેમ પ્રસન્ન થાય, એમના સુખનો વિચાર કેમ થાય? અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરેલી, આગે આવું કોઈ પૂછશે નહીં અને આગે કોઈ આવું બતાવશે નહીં. શ્રી વલ્લભની વાણી સાધારણ નથી, અલૌકિક છે. અને એ અલૌકિક વાણી સ્વરૂપાત્મક છે. શ્રી વલ્લભના મુખમાંથી સરેલા શબ્દો, અને એમાં પણ વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખાવર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. પદ્મનાભદાસજીની સન્મુખ જ્યારે મહાપ્રભુજી વચનામૃત કર્યા ત્યારે વંદન કરી દીધા કે આપની ગાથા, આપની કથા પ્રભુ આપ પોતે કહી રહ્યા હો, ત્યારે બાકી શું આપના? વ્યાસાશ્રમમાં જઈને જ્યારે વ્યાસજી સાથે એ યુગલ ગીતના શ્લોકો પર ચર્ચા વલ્લભની થઈ, એવા ભગવદીઓના ચરિત્રમાં તમે જો રસવાર્તા જ્યારે દમલાજી સાથે જ્યારે વાત કરતા હોય મહાપ્રભુજી, ત્યારે કહે, દમલા બહોત સમય હો ગયો ભગવત વાર્તા કીએ. ત્યારે ભાવ પ્રકાશમાં લખ્યું કે એમ તો રચનામૃત થઈ રહ્યા છે, પણ દમલાજી સાથેની આપની એકાંતિક રસવાર્તાઓ કરે ઘણો સમય થયો, એમ મહાપ્રભુજી સંકેત કરી રહ્યા છે. કારણ કે દમલાજી તો નિજ રૂપ છે, લલિતા રૂપ છે. અને એટલા માટે મહાપ્રભુજી એ રસવાર્તાઓ દમલાજી સાથે કરે છે. અને ત્યારે આમ વાર્તા દમલાજીની વાર્તામાં આવ્યું કે મહાપ્રભુજી દમલાજીને કહે છે બહુ સમય હો ગયો. અને આવી જયારે રસવાર્તા થતી ને, ત્યારે કૃષ્ણદાસ મેઘન આદિ બિરાજમાન હોય, ત્યારે જે રસવાર્તાઓ થઈ હોય તે ગમે તેની પાસે જઈને કહ્યા. એટલે કોઈએ ફરિયાદ કરી મહાપ્રભુજી કે આ કૃષ્ણદાસ મેઘન આવી ગૂઢ રસવાર્તાઓ ગમે ત્યાં જઈને કહી આવે છે, પાત્ર હોય ન પાત્ર હોય. ત્યારે કૃષ્ણદાસ મેઘને બોલાવ્યા, મહાપ્રભુજી બોલાવ્યા, કૃષ્ણદાસ મેઘન આ વૈષ્ણવ શું કહે છે? આવી ગૂઢ રસવાર્તાઓ તમે ગમે ત્યાં ગમે તેની આગળ કહી દો છો. એટલે કૃષ્ણદાસ મેઘન કે આપ જેને મેં એને કહ્યું હોય એને બોલાવીને પૂછી લો. મહાપ્રભુજી એને બોલાવ્યા. કૃષ્ણદાસ મેઘને તમારી જોડે શું વાર્તા કરી? કે આ કઈ કહેતા હતા ખરા, પણ કઈ યાદ ન રહ્યું. ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, જયરાજ આપની વાણી તેવી રસાત્મક છે કે નિજ ભક્તો સિવાય કોઈ સાંભળી બી લે ને તો એને સમજાય એવી નથી. ભલે એને સાંભળ્યું પણ એના હૃદયમાં હૃદયારૂઢ નહીં થાય. આપના મુખની વાર્તા જ એવી રસમય છે કે જેમ સિંહણનું દૂધ હોય એ સોનાના પાત્ર વગર રહી ન શકે, એમ આપની જે ગાથા, આપના મુખારવિંદથી નીકળેલા એ સરિતા, એ રસ, એ તો જે ભક્ત રૂપી સિંહણનું પાત્ર હૃદય હોય ને એના જ હૃદયમાં ટકે. બાકી સાંભળવા તો ઘણા આવે, પણ ભગવાને બે બારી સામ સામે જ આપી છે, સીધું નીકળી જાય, એ હૃદય સુધી ન જાય. વેણુ ગીતની કથામાં પણ મહાપ્રભુજી એ સમજાવ્યું ને કે દેવાંગનાઓ આકાશમાં જઈ રહી છે, નાદ સાંભળ્યો ખરા, મૂર્છિત થઈને પડી ગઈ, કારણ કે નાદ પહોંચ્યો, સુધા ન પહોંચી. એમ જ અહીંયા ઘણીવાર સત્સંગમાં કોઈ ગુણ વાર્તા આવે પણ નાદ પહોંચે છે, સુધા બધા સુધી પહોંચતો નથી. કારણ કે દેવાંગનાઓ સામે ના આવી, સન્મુખ ના આવી, ઉપર રહી. અને એટલા માટે સત્સંગ જયારે સાંભળી સન્મુખ થઈ, દીનતા ભાવ રાખીને, દૈન્ય ભાવ રાખીને સાંભળવું, નહીં તો શબ્દો કાને પડશે, રસ નહીં પહોંચે. આ કથામાં વક્તા પાસે શબ્દો પાત્ર હોય છે, અને શબ્દોના પાત્રમાં પોતાના હૃદયના ભાવરૂપી રસને મૂકી શ્રોતા સુધી પહોંચાડે છે. શબ્દો તો પાત્રો છે, એની ભીતર રસ છે. એટલે પાત્રો ઘણી વાર પહોંચે, પણ પહોંચે ત્યાં સુધી ઘણા પાસે પહોંચતા પહોંચતા પાત્ર ખાલી થઈ ગયું હોય. ખાલી કાન સુધી શબ્દો જાય
અંદર રહેલા રસ તો ક્યાંક ઢોળી દીધા હોય. અને એટલા માટે જ્યારે દેવાંગનાઓ આકાશમાં આવી વેણુનાદ સાંભળીને મૂર્છિત થઈ ગઈ, ત્યારે સુબોધરીમાં મહાપ્રભુજીએ લખ્યું, કારણ એ સુધા નહોતી એટલા માટે, કેવલ શબ્દો હતા ને એટલે તાપ આવે. એમ જ આ રસવાર્તા શ્રી વલ્લભના મુખારમાંથી જે નીકળી છે એ તો જે નિજજનો છે એમને જ ભીંજનારી છે. એ જ જાણી શકે અને એ જ સમજી શકે છે. અન્ય કોઈ સાંભળે છે પણ એના રસને સમજી શકતા નથી. એવા શ્રી વલ્લભ છે, એમને વંદન કરીએ. આગળના શ્લોકનું ગાન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમ તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. પુનઃ ઉચ્ચારણ. શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમ તત્સારભૂત રાસસ્ત્રી भावपूरित विग्रह. यह श्लोक में गोसाई जी प्रभु चरण श्री वल्लभ के स्वरूप को नाम देते हुए बोले, श्री भागवत पीयूष समुद्र मथन क्षमाय नमः. 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 श्री भागवत रूप पीयूष अमृत એ આ ભાગવત રૂપી સમુદ્ર કેવું છે? અમૃત રૂપ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવકા. ભાગવતજીમાં સ્વયં મંગલાચરણમાં સુખદેવજીએ પરિચય આપ્યો છે. એ પરિચય આપતા કહ્યું કે વ્યાસજી કહે છે મંગલાચરણ કરતા કે આ ભાગવત કેવું છે? નિગમ કલ્પતરોર. અને મહાપ્રભુજી સુબોધીમાં આજ્ઞા કરે છે, આ રૂપક નથી, કારણ કે ભાગવતજી એ સમાધિ ભાષા છે અને એમાં રૂપક નથી. આવું વૃક્ષ લીલામાં બિરાજે છે એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. કેવું? નિગમ કલ્પતરોર, વેદ રૂપી કલ્પ વૃક્ષ. કલ્પતરોર ગલિતમ ફલમ, અને એની ઉપર લાગેલું ગલિત ફલ, રસમય ફલ. ગાયત્રી જેનું બીજ છે, વેદરૂપી વૃક્ષ છે, ઉપનિષદો જેની શાખા પ્રશાખા છે, એની ઉપર લાગેલું આ ગલિત ફલ એ ભાગવતજી છે. કેવું છે? રસમાલયમ, રસનો આલય છે. સર્વ રસો જેમાં બિરાજમાન છે, કારણ કે રસો વૈશાની કથા છે, રસરૂપ પ્રભુ છે એની ગાથા છે, અને રસનો આલય છે. અને રસ જ્યાં આવે હોય ત્યાં જ ગતિ હોય, ત્યાં જ આનંદ છે. જ્યાં જેનો રસ ત્યાં એનો આનંદ. રસમાલય, ગલિત ફળ, તોડેલું, પડેલું, પાકેલું, આ તો ગલિત છે. જ્ઞાનકાંડ, કર્મકાંડ વેદમાં અનેક છે, આ તો રસમય, નથી છાલ, નથી ઠળિયો. એટલે જ કહું પીબત, આજ્ઞાર્થ કર્યું, પીઓ આને. પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો, વારંવાર પીઓ. તો આવા રસસાગર, આવો અમૃતનો રસસાગર, અમૃત રૂપ કહ્યું છે. એટલે તો પેલું સ્વર્ગનું અમૃત લઈને દેવતાઓ આવેલા અને આ પરીક્ષિતને કહેવા લાગ્યા કે તારે મૃત્યુનો ડર છે, એમ કર, આ અમૃત પી લે, અમર બની જશે. હવે બે અમૃત સામ સામે દેખાયા. પિબંત્યમ તમ નખાંબુજમ અચ્યુતમ હરિકથામૃતમ. દસમ સ્કંદના પ્રારંભમાં પણ જ્યારે સુખદેવજીએ પૂછ્યું પરીક્ષિતને, તારે કઈ અન્ન જળ લેવું છે? અને ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું કે આપના મુખમાંથી જે અમૃત પીવું છું ને, કૃષ્ણનું કથામૃત, પછી આ કોઈ ક્ષુધા તૃષા મને લાગતી નથી. તો કથાને પણ અમૃત કહ્યું, અને આ સ્વર્ગનું અમૃત છે. દેવતાઓ લઈને આવ્યા, અમર થઈ જઈશ. અચ્છા, અભય થઈશ? એ સંભવ નથી. આ દેવતાઓ તમે બધાએ અમૃત પીધું, તમારો કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષા, દ્વેષ આ બધું ગયું?
દેવતાઓ કે ના તો બધું છે. અને સ્વર્ગમાં કરવાનું શું હોય? પૃથ્વી પર જે વસ્તુને પાપ કહી છે એ જ સ્વર્ગમાં લીગલી છે. સ્વર્ગ અને ભૂતલનો ફરક જ ને. ત્યાં સુરાપાને થાય, નૃત્ય થાય, મદિરાપાન, આ બધું જ છે જે પૃથ્વી ઉપર ના કહી છે. જેમ ભારતના સ્ટેટમાં હોય ને, અહીંયા પરમિટ નથી, અહીંયા પરમિટ છે, અહીંયા લીગલી, અહીંયા ઇનલીગલ, આવું હોય ને. એમાં 14 લોક છે તો આ 7મા ફ્લોરે ફેસિલિટી નથી, પણ સ્વર્ગ લોકમાં જાઓ તો આ બધા પાપો ત્યાં વેલિડ છે. ફરક શું? પ્રવૃત્તિ છે એને જ, અને વૃત્તિ ન બદલાય. અને આ બધું પ્રવૃત્તિ બદલે રાખો, પણ જો વૃત્તિ નહીં બદલાય તો આ પ્રવૃત્તિઓ મારા પતનનું કારણ થઈ જશે. મારે મરીશ એ નિશ્ચિત છે, પણ મરીને દુનિયા નથી છોડવી, મારે તો જીવીને જવું છે. મોટા ભાગના લોકો મરીને દુનિયા છોડે છે. પરીક્ષિત કહે મારે જીવનનો ઓડકાર લઈને દુનિયા છોડીને જવું છે. છોડવાનું દુઃખ નથી, આપી દેવાનો આનંદ લઈને જવું છે. મોટા ભાગના લોકો આટલું મૂકીને ગયા એવું રડતા રડતા જાય, પણ ભાગવત એ શીખવાડે છે મૂકીને ગયાનો અફસોસ નહીં, આપીને ગયાનો આનંદ લઈને જઈએ છે. ક્રિયા એ જ છે. સમજણ બદલાય એટલે આનંદ બદલાઈ જાય. આપણે નક્કી કરવાનું મૂકીને જવું છે કે આપવાનો આનંદ લઈને જવું છે. જો આ ભાગવતજી ને એ પ્રશ્નથી કૃષ્ણ તરફની યાત્રા છે. પ્રશ્નથી શરૂ થયેલી આ કથા કૃષ્ણ તરફ લઈ જાય, એ જ ભાગવતી કથા છે. તો આ ભાગવત રૂપી અમૃતનું સમુદ્ર. હવે સમુદ્રમાં બધી વસ્તુ કઈ બધાના કામની ના હોય. 3 જણા હોય સમુદ્ર પાસે જનારા. એક જણા એવા હોય જે કિનારે પડેલી રેતી ભેગી કરવા આવ્યા હોય. બીજા પ્રકારના એવા લોકો હોય કે કિનારે પડેલા છીપડાઓ વીણવા આવ્યા હોય. અને ત્રીજા પ્રકારના લોકો એવા હોય કિનારે ન ઉભા રહે, અંદર ગોથું લગાવે, અને ગોથું લગાવી એ રત્નાકર છે ને સમુદ્ર, અને ભીતર રહેલા રત્નોને લઈને જાય. તો શ્રી મહાપ્રભુજી વિચાર કરે કે આ ભાગવત રૂપી સમુદ્રમાં અનેક ભાવ રૂપી રત્નો પડ્યા છે. તો આ 3 પ્રકારના શ્રોતાઓ છે ને ભાગવતજીના. જે રેતી લેવા આવે એ લૌકિક આકાંક્ષાને લઈને ભાગવતજી પાસે આવેલો ભૌતિક શ્રોતા છે. જે છીપલા લેવા આવે એ મોક્ષની ઈચ્છાથી આવેલો આધ્યાત્મિક શ્રોતા છે. પણ જે ભાવરૂપી રત્નોને લેવા આવે એ આધિદૈવિક શ્રોતાઓ છે, જે ભાવરૂપી રત્નોને લઈ જાય છે. તો શ્રી મહાપ્રભુજી આ રસસાગરનું મંથન કર્યું ભાગવતજી, અને સુબોધિનીજી અને ભાગવતાર્થ પ્રકરણ આપણને આપ્યા. કહેવાય કે ભાગવતજી એ પ્રભુનું પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપ છે, તો સુબોધિનીજી એ સ્વામીજીનું પ્રગટ સ્વરૂપ છે. તો જેટલા અંગના દર્શન કરવાનો અધિકાર જીવોને હતો એટલા અંગના દર્શન મહાપ્રભુજી કરાવ્યા. કારણ કે બધા 12 સ્કંદ ઉપર ભાગવતજી પર ટીકા સુબોધિનીજી નથી, 12 સ્કંદ ઉપર ટીકા નથી. તો સ્વામીજી સ્વરૂપ છે. જેટલા અંગનો અધિકાર હતો, તો હરિરાયજી તો એટલે કે નચદ્રષ્ટા સુબોધિની નરાધિરાધિકા નાથો વૃથાત્ત જન્મભૂત નાશ્રિતો વલ્લભાધીશો નચદ્રષ્ટા સુબોધિની. જેણે વલ્લભનો આશ્રય કર્યો નથી, સુબોધિનીજીનું દર્શન કર્યું નથી, પ્રભુની સેવા કરી નથી, એનો તો જન્મ જ વૃથા છે. તો મહાપ્રભુજી तुम शरणागत आयो श्री वल्लभ, तुम शरणागत आयो, और भागवत सुधा रस मत के अपनो पंथ जताए. श्री भागवत सुधा रस मत के, 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 अपनो पंथ जतायो श्री वल्लभ, ऐसे श्री लक्ष्मण